હું જિજ્ઞેશ હીરાભાઈ પરમાર। હું આજે 6:30 વાગ્યે હું ને મારો મિત્ર અખિલ અમે ચા પીવા જતા હતા ખોડિયારે। એવામાં ક્રિસ્ટન મૂલથી આગળ અમે આયલા જતા હતા, એટલે એક્ટિવા લઈને બે છોકરીઓ સામેથી આવી અને અમે એની બાજુમાંથી નીકળ્યા તો એને અમને થૂક ઉડાડ્યું। એટલે મેં એને ઊભી રાખીને કીધું, મેં કીધું બેન આ રીતે કેમ તમે અમને થૂક ઉડાડ્યું? તો એ કે ઉભો રહે, તને બહુ એવું હોય તો હું મારા ભાઈને બોલાવી લઉં। એટલે મેં કીધું એક કામ કરો, તમારા ભાઈને નથી બોલાવો, તમે પોલીસ સ્ટેશને જ ફોન કરો, આપણે PCR આવે એટલે સાહેબ આવશે, આપણે વાત કરી લેશું। તો એમ કરીને એને એના ઘરનાઓને બોલાવ્યા। તો એના મમ્મીને એના કુટુંબી ભાઈને એ આવ્યા અને અમને કહે કે છેડતી કરી, એમ કરીને અહીંયા પબ્લિક પ્લેસમાં અમને જાહેરમાં જેમ આવે એમ માર્યા, ઢોરમાર માર્યા। અને મને પૂછ્યું, મને કે કેવા તમે ક્યાં રહ્યો છો? એટલે મેં એને કીધું ભીમનગર ચોકમાં। તો મને એને કીધું કે તમારે 50 વર્ષનો ધંધો જ આ છે, એમ કરીને મારા મોઢા ઉપર થૂક્યો અને જેમ આવે એમ ત્યાં મને પબ્લિક વચારે માર્યો જાહેર જનતામાં। એટલે મેં પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ ફરિયાદમાં મેં લખાવ્યું છે। એટલે હવે મારા વિડીયો એટલા વાયરલ થયા છે, એટલે મારે ઘરેથી કુટુંબમાંથી બધેથી એટલા ફોન આવે છે, એટલે હવે મને કાંઈ છૂટતું નથી। એટલે હવે હું મરવાનો વિચાર કરીને હું હવે અત્યારે મરવા મજબૂર કર્યો છે આ લોકોએ મને। એટલે હવે મારી માંગ એટલી છે કે એ લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક ગુનો દાખલ થાય, પ્લસ એને અમને મરવા મજબૂર કર્યા એનો ગુનો દાખલ થાય, અને જાહેરમાં ઢોરમાર માર્યા એનો ગુનો દાખલ થાય। હવે હું આવેશમાં આવીને હું ને મારો મિત્ર આ પગલું અમે ભરી છીએ, અમને મરવા મજબૂર કરેલા છે।